નમસ્કાર, ડીટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। 15 માર્ચ 2026ના રવિવારે દાહોદ જિલ્લામાં વિકાસનો મહાપર્વ યોજાવાનો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ₹367.78 કરોડના અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। આ એક જ કાર્યક્રમમાં 1203 કામોની શરૂઆત અને પૂર્ણતા થશે। એટલે કે દાહોદના ગામડાઓથી લઈ શહેર સુધીના લોકોના જીવનમાં મોટો બદલાવ આવવાનો છે। સિંગવડ તાલુકાના નવીન મામલતદાર કચેરી સામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે 10:30 વાગે આ ભવ્ય કાર્યક્રમ યોજાશે। તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે માર્ગ અને મકાન વિભાગના 100 કરતાં વધુ રસ્તા અને બાંધકામના કામો, રાજ્ય અને પંચાયત બને આદિજાતિ વિકાસ વિભાગના 600થી વધુ કામો જે આદિવાસી ભાઈ બહેનોના જીવનને સરળ બનાવશે। જિલ્લા આયોજન કચેરીના સેંકડો નાના મોટા વિકાસ કાર્યો, ખાતમુહૂર્તના ₹294.71 કરોડના 875 કામો અને લોકાર્પણમાં ₹73.7 કરોડના 328 કામો, આ મળી 367.78 કરોડની ભેટ દાહોદને। આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી પીસી બરંડા, કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા સહિત અનેકો ધારાસભ્ય અને સાંસદશ્રી ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમ દાહોદના વિકાસમાં નવો અધ્યાય લખશે। બેટર રોડ, સારી સુવિધા, આદિવાસી વિસ્તારોમાં પ્રગતિ। આવતીકાલે ઐતિહાસિક ક્ષણની અપડેટ માટે ડીટી ન્યૂઝ સાથે જોડાયેલા રહો। જય જય ગરવી ગુજરાત। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।